આગેવાન જય કિસાન અમરેલી જિલ્લા સદસ્ય વાળા પંચાયત આમ આદમી પાર્ટી આજરોજ બગસરા તાલુકા પંચાયતમાં રમેશભાઈ સતાસિયાને પ્રમુખ તરીકે તેમજ શંકુભાઈ દવને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ખરેખર જે કાંઈ તાલુકા પંચાયતમાં બોડી બેસે એ ખેડૂતો માટેની બોડી છે હંમેશા નાના મજૂરો માટેનું કામ કરતા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ હશે કાર્યકર્તાઓ તેમજ અત્યાર સુધી જે શાસન હાલતું હતું તે તમામ લાભ વળગતા અને વળગતા લોકોના જ કામ કરવામાં આવ્યા અને અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ પ્રમુખ તેમજ તમામ ચૂંટાયેલા સભ્યો લોકોના કામ કરશે. હા, 100% કામ કરીશું. કારણ કે સત્તા નિયમ જે કાંઈ સરકારશ્રીના આદેશ અનુસાર પરિપત્ર હોય છે તે પ્રમાણે જે નિયમ પ્રમાણે જે લોકોને મળવાપાત્ર હક હોય છે એ અમે કોઈ પણ સંજોગોમાં લાવીશું. બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શેઠ નેતૃત્વ યશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ હોય, અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે. ખાસ કરીને કેવા કામ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના, પ્લોટ આપવાના, એવા અમે નાના મોટા કાર્ય જે છે એ સરકારમાંથી લાવી અને લોકો સુધી કેમ પહોંચાડવા એ માટેનું તમામ આયોજન કરી અને એ કામ અમે કરવાના. સરકાર તરફથી અમને ખ્યાલ છે કે અમને સહયોગ નહીં આપે, છતાં પણ અમે ખેડૂતો માટે જે પણ કંઈ કરવું જોઈએ એ કરી અને જેમ હમણાં અમારા કાંતિભાઈ સતાસિયા અને જે પેટ્રોલ પંપે બેસી અને ડીઝલનું વિતરણ કરાવ્યું હતું એવી રીતે અમારો દરેક સભ્ય દરેક નાનામાં નાનો કાર્ય કરતા ડીઝલ હોય કે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એમની માટે જે પણ કંઈ કરવું પડશે એ કરવા માટે તત્પર છે. બગસરા તાલુકા પંચાયતમાં બગસરા તાલુકાના જે મતદારો છે એને અમને હૂંફ અને પ્રેમ આપી સ્પષ્ટ બહુમતી બગસરા તાલુકા પંચાયતમાં અમને આપી છે અને આજે જે સરકારશ્રી દ્વારા જે એજન્ડા હતો એને આજ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રમુખ તરીકે અમારા રમેશભાઈ સતાસિયાની વરણી કરી છે. ઉપપ્રમુખ તરીકે અમારા ભાઈ શંકુભાઈ દવની વરણી કરી છે અને આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને અમે બેસાડી છે તો લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. સરકારશ્રીની તમે આપણે પ્રશ્ન રમેશભાઈને કીધો હતો કે સરકાર હામી છે. સરકાર તો અંગ્રેજો હામાં હતા ને, ગાંધીજી આંદોલન કર્યું ત્યારે અંગ્રેજો હામાં જ હતા. એવું ન હોય, જે ગ્રાન્ટ આવતી હોય આવે છે. અમને ગ્રાન્ટ ન આપે, એમએલએ MP ગ્રાન્ટ નહીં આપે ને બાકી શું ફેર પડવાનો છે? જે ગ્રાન્ટ આવતી હોય તેને આપવી જ પડશે ને, અને નહીં આપે તો અમારી પાસે તે વર્ષે બાકી આંગળી કરી લેવાની. વંદે માતરમ, ભારત માતા. આજ રોજ તારીખ 25 ના રોજ પ્રમુખ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેનો દિવસ નક્કી કરવામાં આવેલ હતો. આજ રોજ 16 ચૂંટાયેલા સભ્યો પૈકી આજની બેઠકમાં તમામ 16 સભ્યો હાજર રહેલા હતા. ગઈકાલના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ્સ મંગાવવામાં આવેલ હતા, જે પૈકી પ્રમુખ માટે ફક્ત એક જ ફોર્મ રજૂ થયેલ અને એ ફોર્મ માન્ય કરવામાં આવેલ અને ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયેલ છે, જે ફોર્મ માન્ય કરવામાં આવેલ છે. આમ પ્રમુખ તથા ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. આથી બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ સતાસિયા તથા ઉપપ્રમુખ તરીકે ડવને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે.